થોડો સમય કરતા કરતા છેલ્લા 2 વર્ષ નીકળી ગયા છે. યાર હું મારી રીતે ટ્રાય કરું છું. હવે તારે જેટલું ખમી ને એટલું ખમવું નહીં પડે. માત્ર ને માત્ર 7 દિવસ હતું. આ 7 દિવસમાં મેં અને મારી બેને પ્લાનિંગ કર્યો છે અને આ ઘરમાંથી બહાર કાઢવા. જેવી જ આ ઘરની બહાર જશે ને એવો જ હું તારી જોડે લગ્ન કરી અને આ ઘરમાં આવીશ. 2 વર્ષથી ના નીકળી હોય આ 7 દિવસમાં શું નીકળવાની હતી? અરે સમજવાનો પ્રયત્ન કર યાર. તું નહીં સમજીશ તો કોણ સમજશે? હા તો એને ઘરની બહાર કાઢીશ ને ત્યારે જ્યારે તમારું બચ્ચું આવી જશે ને ત્યારે. એટલે પછી મારી તો કોઈ જગ્યા જ નહીં રહી. અરે યાર તું સાચું માને કે ખોટું, અત્યાર સુધી લગ્નને મારે 2 વર્ષ પૂરા થયા છે. આજ સુધી મેં એને ટચ પણ નથી કર્યું. તું જોવા આવી હતી? મને ખબર છે તું મારી સામે કેટલું સાચું બોલે છે. અરે તને મારા ઉપર વિશ્વાસ નથી? તારા પ્રેમ ઉપર વિશ્વાસ નથી? પ્રેમ ઉપર વિશ્વાસ હોત ને આ લગ્ન જ ના થયા હોત. લગ્ન કરીને એ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. છેલ્લા 2 વર્ષથી તારી રાહ જોઉં છું પણ નહીં. સમજવાની કોશિશ કર. મેં મજબૂરીમાં આવીને લગ્ન કર્યા છે, મારી મરજીથી નથી કર્યા. મારે કોઈ તારી મજબૂરી નથી સાંભળવી. મારે કોઈ હવે સમજવાની કોશિશ પણ નથી કરવી. તારા જેવો છે ને મારી પર તો સત્તર રખડે છે. હવે તું પણ જોઈ લે. ખાવું ન કરતી. હું તને પ્રેમ કરું છું યાર. હવે તને વાત નહીં છોડાવું. બસ તું જલ્દીથી જલ્દી આને ઘરની બહાર કાઢું છું અને તારી જોડે લગ્ન કરું છું. છેલ્લા 2 દિવસનો તને ટાઈમ આપું છું. 2 દિવસમાં જો તારા ઘરમાંથી નથી નીકળીને તો હું તારી જિંદગીમાંથી નીકળી જઈશ. એટલું યાદ રાખજો. અને તારે કેવા પણ નહીં આવું. ના સીમા, આવું ન કરતી. તે કીધું છે ને 2 દિવસ. 2 દિવસમાં હું ગમે તે કરી અને આને ઘરની બહાર કાઢું છું અને તારી જોડે લગ્ન કરી દઉં. આ સજા તારી પાસે અત્યારે 48 કલાકનો સમય છે. વિચારવા લાગી જા એને કઈ રીતે ઘરની બહાર કાઢ્યો. હું જાઉં છું. છેલ્લા 2 વર્ષથી મને લબડાવે છે. આજે નીકળી જશે, બસ થોડા દિવસમાં નીકળી જશે. નીકળ્યું શું? તંબુરો. આના જેવા છોકરા તો કેમ આમ ધોવા ફોવા થતી આવે છે? શું થયું છે? તમને ખબર છે આપણો દીકરો સાગર હા, છેલ્લા કેટલા સમયથી કોઈ છોકરીને ફસાવીને બેઠો છે અને એ છોકરી એની રાહ જોઈને બેઠી છે. ને એને સિયા સાથે લગ્ન કર્યા એનું તો એને ભાન જ નથી કે સિયા એની પત્ની છે અને બહારની કોઈ પારકી છોકરી સાથે. પણ તને આ બધી વાત કેમ ખબર પડી? હું હમણાં નીચે ગઈ ને તો શેરીમાં ઊભો કોઈ વાત કરતો હતો અને મેં મારા સગા કાને એની બધી વાત સાંભળી. તમને ખબર છે એ છોકરી એમ કહેતી હતી કે હવે હું તને 2 દિવસનો સમય આપું છું. હવે વિચાર કરો, આ પૈણીને લાવ્યો છે, હું તો ધ્યાન રાખી નથી શકતો અને પારકી છોકરીને આવી રીતે. બરાબર, હવે વાત સમજમાં આવી. એટલે જ એ શિયાને નફરત કરે છે. હા પણ એને આવું હતું તો પહેલા આપણને વાત તો કરવી જોઈએ ને. હા, પહેલાં આપણને જાણ જ ન કરી અને હવે એમ બતાવે છે કે તમે લોકોએ મારી જિંદગી બરબાદ કરી. જો તારે પ્રેમ જ હતો અને તારે એ છોકરી સાથે જ લગ્ન કરવા હતા તો તારે જણાવી દેવાય ને. જે સમયે આપણે સિયાનું માંગવું એને મૂક્યું એને ના પડાય ને. હા, આપણે એની જિંદગી ખરાબ નથી કરી, એની જાતે કરીને એની જિંદગી ખરાબ કરી છે. જો આવું જ બધું હતું તો આપણે લગ્ન પહેલા વાત કરી હોત તો આવો કંઈ પ્રોબ્લેમ ઊભો જ ન થાય. વિચાર કરો, ભારતી છોકરીને દુઃખી કરે છે અને અહીંયા પરણીને લાવ્યો એ સ્ત્રીને. પણ મારી વાત સાંભળો, એ આટલી હદે જતો રહેશે ને એવું તમે ક્યારેય નહોતું વિચાર્યું. નહીં, હવે મને વિશ્વાસ છે કે આ 2 વર્ષથી આ વાત ચાલે છે ને આજે ખબર પડે ને એટલે હવે એ છોકરાને પાછો વાળવો ને બહુ તકલીફ આવે છે. બસ હું તમને એક વાત કહું, એ આવે ને એટલે એની સાથે વાત કરીએ અને એને કહીએ કે બેટા આ બધું મૂકી દે અને હું જેને પરણીને લાવ્યો છે એની સાથે પ્રેમથી રહે. વાત તો કરવી જ પડશે. એ આવવો જ જોઈએ હમણાં, કારણ કે એ છોકરી સાથે વાત કરતો હતો અને કીધું ના બધું સારું કરી દઈશ, હું બધું જ મેનેજ કરી લઈશ, તું ચિંતા નહીં કર, આવી બધી વાત કરતો હતો. હવે એટલે વાત કરીએ.
સાગર, સાગર, અહીંયા આવ તો. હા બોલો, શું કામ છે? ક્યાં ગયો હતો? થોડું કામ હતું તો નીચે ગયો હતો. બોલો ને. કેમ નીચે એવું શું કામ હતું? હતું થોડું ઓફિસનું કામ. ઓફિસનું કામ અહીંયા નીચે કરવાનું? ફાઇલ દેવા માટે આવ્યો હતો મને. ફાઇલ દેવા માટે કે ફાઇલ દેવા માટે આવી હતી? એટલે પપ્પા તમે કહેવા શું માંગો છો? બીજે કહેવા માંગે ને તારી મમ્મી કહે છે. શું કહે મારી મમ્મી? બેટા, તું નીચે શેરીમાં કોની સાથે ઊભો હતો? હા, તું આટલી દાદાગીરીથી તારા મમ્મી પપ્પા સાથે તું વાત કરે છે, તને જરાય શરમ નથી આવતી? નથી આપતું. બોલો ને. જોયું? હવે મારે હાથ ઉપાડવો પડશે હો, કંટ્રોલમાં રહેવાનું કહી દે. જો મારી વાત સાંભળી લે, મેં તારી અને એ છોકરીની બધી વાત સાંભળી લીધી છે અને 100 વાતની એક વાત હોય. તારે જ્યારે લગ્ન નહોતા કરવા ને સિયા સાથે, તો તારે તારા પપ્પાને કે મને જણાવી દેવું હતું. અને હવે તું આ નાટક શરૂ કરે છે. હા, પેલી પારકી છોકરીને તું અંધારામાં રાખે છે અને આ બાજુ સિયાને હેરાનગતિ કરે છે. એટલે એક સાથે બે છોકરીઓના દિલ દુખાવે છે. હા, બેના ભવિષ્ય સાથે રમી રહ્યો છે તું. મેં પહેલા જ તમને કહેવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે તમે મારા લગ્ન કરતા હતા ને, ત્યારે જ મેં તમને કહેવાનો પ્રયત્ન કર્યો હતો કે મારે આ લગ્ન નથી કરવા. ને આમ પણ મારા પપ્પાનો પહેલેથી જ આ ઘરમાં નિયમ હતો કે કોઈ પણ લવ મેરેજ નથી કરવાના. તો ક્યાંથી કહેવાનો હતો? લવ મેરેજ કરવા ન કરવા એ 2 નંબરની વસ્તુ હતી, પણ તારે એક વખત તો અમારી આગળ આ વાત મૂકવી હતી. તને સિયા નહોતી ગમતી, તે સિયા સાથે અત્યાર સુધી ક્યારે પણ પ્રેમથી વાત નથી કરી અને હવે પેલી છોકરીને ભરમાવે છે. મને 2 દિવસ આપ, મને 5 દિવસ આપ. તું આ શું કરી રહ્યો છે? તને ભાન છે? હું કોઈ છોકરીને ભરમાવી નથી રહ્યો. હા, વાત સમજી લેજો મમ્મી તમે. હે, સીમા જોડે હું પ્રેમ કરું છું ને રહી વાત આ સિયાની, એ તો મને દીઠી નથી ગમતી. સમજ્યા? એ જે હોય તે હવે તારે પનારે એ પડ્યું છે ને, જે તારે ભોગવવું જ પડશે. તું શું આ ઘરની ઇજ્જત નેવે મૂકવા માંગે છે? ઘરની ઇજ્જત નેવે જાય તો ભલે જાય, બાકી હું સિયાને મારી જિંદગીમાં નહીં સ્વીકારું. અને હું સીમા જ જોડે લગ્ન કરવાનો છું. અને તમને આ વાતની ખબર પડી ગઈ ને તો પડી. કોઈ કાળે એ વસ્તુ શક્ય નહીં બને. સીમા જોડે લગ્ન કરવા છે તો આની જોડે હું કામ કર્યા લગ્ન પહેલા નથી કહેવાતું? હા, અને હવે તું સિયાને છૂટાછેડા આપીને સીમાને લાવીશ. એટલે તું કહેવા શું માંગે છે? હા, પહેલેથી જો તને સીમા જ ગમતી હતી તો એની સાથે જ લગ્ન કરાય ને. એ જ કરવાનો હતો, પણ આ મારી મોટી ભૂલ થઈ ગઈ કે મારા પપ્પાની વાતમાં આવી અને હું માની ગયો અને મેં હા પાડી દીધી અને સિયા જોડે લગ્ન કરી લીધા. અરે મા બાપ છે ને છોકરા માટે સારું જ વિચારતા હોય. તમારો પ્રેમ છે ને એ 5 દીના ફૂલ જેવો હોય, 5 દીમાં કરમાઈ રહે. આ સિયા જેવી દીકરી છે ને, કોઈ ઘરમાં ન હોય, ભાગશાળી હોય ને એના ઘરમાં આવી દીકરી વહુ બનીને આવે. એને તો સમજી નથી શકતો અને ઓલી રસ્તે રઝળતી એને એની લગ્ન કરી. સિયાને તમે સમજી શકો છો ને, તો તમે સિયાને રાખો અને સાચવો. અમે તો આ ઘરમાં એને રાખશું જ. અને તું જો એની સાથે લગ્ન કરીશ ને તો તારે આ ઘર મૂકવું પડશે, બાકી સિયા કોઈ કાળે આ ઘર મૂકીને નહીં જાય. તારે સિયાને છોડીને સીમા સાથે લગ્ન કરવા હોય ને તો બિંદાસ કરી શકે છે. આ ઘર છોડીને પણ જઈ શકે છે, પણ સિયા આ ઘરમાંથી નહીં જાય. અને બીજી વાત કે તારા પપ્પાની મિલકતમાંથી 1 પણ રૂપિયો તને નહીં મળે. હવે એ બધું બરાબર, પણ જો બેટા તું આમ કરીશ ને તો આ ઘરની ઇજ્જત નેવે મુકાઈ જશે, ધજાગરા થશે આબરૂના ખોટા સમાજમાં. એટલે હજી હું કહું છું તો સમજી જા ને, આ ઘરની વાત ઘરમાં જ રહેવા દે ને તો વધારે સારું છે. પછી જેમ તને લાગે એમ. જો અમે તારા મા બાપ છીએ, તારું ક્યારેય ખરાબ નહીં વિચારી અને અમે માનીએ છીએ કે કદાચ તું સીમાને પસંદ કરતો હોય છે, પણ સિયામાં કોઈ અવગુણ નથી. સિયા ભણેલી ગણેલી છે, સારી અને સંસ્કારી છે. આપણા ઘરનું, અમારું, તારું, તારી બહેનનું બધાનું ધ્યાન રાખે છે. અને મને તો વિશ્વાસ છે કે કાલે ઉઠીને આપણા સમાજની અંદર શ્રેષ્ઠ વહુ બનશે. એનામાં તમે જોયું છે ક્યારે પણ કોઈનું દુઃખ નથી સહન કરી શકતી. અને તું આ બધું પડતું મૂકીને જવા માંગે છે? બિંદાસ જા બેટા, અને યાદ રાખજે, અહીંયાથી જે દિવસે તે પગ કાઢ્યો ને એ દિવસે તારો ને અમારો સંબંધ પૂરા. પપ્પા તમે જે કહો છો એ વાત સાચી છે. ઠીક છે, તમે લોકો એવું જ ઈચ્છો છો કે હું મારો સંસાર આ સિયા જોડે જ આગળ વધારું, તો એ જ કરીશ.
સારો બેટા, તું સમય આવ્યો સમજી ગયો. નહીં તો મને તો મારી ઇજ્જતનો ખ્યાલ હતો કે નક્કી આબરૂના ધજાગરા થશે. શિયામાં બેટા કોઈ અવગુણ નથી. એવી દીકરી તો છે ને કોઈ ભાગશાળ હોય ને એના ઘરમાં જ હોવો બને છે. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે કે સિયા ખૂબ જ સારી છે. પણ આ તો શું છે ને કે સીમાના પ્રેમે મને એટલો આંધળો કરી દીધો હતો ને કે સિયાની સારપ મને દેખાતી જ નથી. કાંઈ નહીં બેટા, તને વાત સમજાય કે ને? જા તારા રૂમમાં, હો જા. હા. જોયું ને, મને તો ચિંતા હતી કે આ છોકરો નહીં સમજે ને તો આપણા ઘરનું શું થશે. તમે બધી ચિંતા છોડી દો, બધું સારું જ થશે. ચલો, મારે કામ છે, હું કરતો. હા.